જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાદાના નામનો વિશ્વાસ રાખો। બાકી જો આપણા હૃદયમાં દાદાના નામનો વિશ્વાસ હશે ને તો અડધી રાતે પણ દાદા એમ કહે છે કે હું હાથ ફેરવવા માટે આવું છું અને રખોપા કરું છું। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે દાણા જોવરાએ કંઈ જ થતું નથી। આ વાતને સાંભળો દાદાના શબ્દોમાં। ભરવા છે રવિવાર ને ગુરુવાર ને શનિવાર ભરો ઠેલ્યું લઈને જોરાએ કઈ થવાનું નથી। કરતો હતો નારાયણ છે ભાઈ, પરમાત્મા જ કામ કરે છે। મનુષ્ય ક્યારે મનુષ્ય કોકને ટેકો આપી શકે ભાઈ, કારણ કે ચમત્કારી હશે ને તો આ ચમત્કાર કઈ નહીં કરી શકે। કેમ કે એક ચમત્કાર કરશે તો દુનિયા લાગ જોઈને બેઠી છે કે છેલ્લે મરેલા માણાને લઈને આવશે કે જો તમારી પાસે તપ છે આ બેઠો કર, એટલે કોઈ જાહેર નહીં થાય, હશે તો આ નહીં થાય। લખી લેજો, આપણા ગુરુદેવ આપણા આરાધ્ય દેવ આપણને સાચી દિશા બતાવશે। કોઈ એવું નહીં કે કર્મોમાંથી કોઈ નહીં લઈ લે। તમે જોજો, કોઈ કહે છે કે હું તારું ભલું કરી દઈશ, આ લઈ કહે છે। મિત્રો, દાદા એમ કહે છે કે અમે કોઈની પાસે એક પણ રૂપિયો કે ફૂટી કોડી પણ માંગતા નથી। તો તે વિશે દાદાએ પોતાના પ્રવચનમાં શું કહ્યું સાંભળો। કે અમે ગર્વતાથી કહીએ કે અમે કોઈની પાસે ફૂટી કોડી માગતા નથી, એટલે અને ગમે ત્યારે અમે માગવા આવી તમને ના આપતા। ક્યાંય મારી સંસ્થાની ગાડી તમારે અહીંયા ગામમાં ફાળો ઉઘરાવવા આવી, તમારા ફેક્ટરીએ કારખાને કંઈ કીધું કે ભાઈ સુરાપુરા ધામવતી પાવતી લઈને આવ્યા છીએ, નહીં આવે। કારણ કે મારા ઠાકરે એવું શીખવાડ્યું છે અને હું એવો વટવાળો છું, ભૂખ્યો મરી જાય બાકી માગવા તો નહીં નીકળું। એક પુરાવો લાવો। તકલીફ અમને પડી છે, આ જંગલમાં મંગલ કરતા અમને તકલીફ પડી છે ભાઈ, પણ અમે ક્યાંય ખોટી ખોટી માગવા નથી નીકળ્યા અને જોતુંય નથી। અને કોઈ અમે અમારી માટે સુવિધા ઊભી નથી કરી કે પહેલાં તમે જે વખતે ચોમાસામાં આવો આ બધું નહોતું, કશું નહોતું આપતું। પણ એને માણસને જો મેં તો કીધું મારી પાસે કંઈ નથી, તારા આવવાવાળા તારા ભાવથી આવે છે ને એને હમું થાય એવી જોગવાઈ તારે કરવાની છે। હું કોઈ પાસે બેહાડીને એવું નહીં કહું કે ભાઈ આપણે કંઈક સારો વાલ બનાવવો છે, થોડુંક કંઈક લખાવો, ના, એ અમારા લોહીમાં નથી। દાનભા બાપુ એમ કહે છે કે આપણે કોઈની પાસે માંગવાની જરૂર નથી। તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। હું કામ કોઈની પાસે માંગુ? ભગવાને બે હાથ વચ્ચે એક જ પેટ આપ્યું છે અને એ જો આપણે ના ભરી શકીએ તો જનાવર કરતા બદતર આપણે છીએ। નસીબ ના આવતું હોય કઈ વાંધો નહીં, પ્રયાસ કરો, પ્રયાસ કરો, બાકી જશો શું થશે? એવું હોય કે છેલ્લું તમારી નિષ્ફળતા રહે એના પછી સફળતા લખેલી હોય, એવું જરૂરી ને। જીવન ક્યારેય ગમે ત્યાંથી શરૂ થાય અને અમે આને આમ પેલું કહે છે ને કે આ મગજમાં લઈને ન ફરતા કહો આપણે મંદિર થઈ ગયું અમે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।